તમારા કે ઘેર આવ મારી આપણું કામ કરે એટલે પથરો મારી ચોય નહીં બાધા એ વાત સમજુ છો ચોય નહીં પીવાય પોની તો પાછા એના કઈશી હાથ એ ખુરશી બેવ નહીં મોહવાની જ ઉભા કર નહીં કરે એવો બેવા દેવું જોડી નહીં બોલાવડાવી મને માતાજીએ કીધું તમારે કોઈ સપનોમાં કીધું એ ખબર નહીં જાતર કઈ માતાજી નહીં થાય મારા કે કશું જ નહીં તો દાખલા ઉપર રાખો પાછા ઉઘરાવ લેવાની હારી પડે બૈરું બીમાર પડ્યું આગળ બેલા ભાઈ ઓનાલ દેવો એની વાત એકદમ સાચી હતી કે શું દુઃખ કાઢવાનું માતાજીને જાતર છે તે 8 ઘેર ઉઘરાણું ઉઘરાવી દીધું આ 2 ઘર બાકી છે એટલે પેલું છેલ્લું ઘર એમાં છેલ્લા ઘેર તો જવું નહીં ને કંઈ ભાઈ બહુ લપી લો હા આ 2 ઘેર તો હું લઈ લઉં જો ઉઘરાણું મળે અને ઉઘરાણું મને જ આલ્યું ઉઘરાવવા માટે બીજા બધા નહોતા મહેશ કાકા તમે તો દર રવિવારે મંદિરમાં આવો નહીં આવું છું દર રવિવારે ઓહો તમારા કે ઘેર આવ મારી આવ્યો તમે અહીંયા આગળ બેઠા હોય આપણે ઠેકાણો જ આવી આ જગ્યા જ આપણી આને હું પેલા હું માતાજી પગે લાગી એ બા આ ઘર તો ઉઘરાઈને આવ્યો હું આ 2 ઘર બાકી છે બીજા ઘરવાળા આવ્યા તો બીજા ઘરવાળા મહેશ કરીને એટલે આવ્યા એ થોડું લગ કરે બા પણ કોઈનું કામ કરે એટલે પથરો મારી જ છે તો આમ તો એને હાથું કશી રહ્યા પણ આપણને ખોટું લાગે એવું મેં સર બુદ્ધિ આવજો હા તમારા ઘેર તો હું કઈ નાવન મારી આવ્યો આપણે મંદિરમાં જોઈએ દર રવિવાર તું તો રવિવારનું મંદિરમાં હોય ઓહો હા એટલે તમારો પહેલા ખોરા છોકરો માતાજી આવ્યો હા એટલે માતાજી આવું જ પડે આપણા જાતર સર હા હા એટલે ઉઘરાણું લેવા માટે આવ્યો છું કેટલું આવ્યું આપણું ઘણું ઉઘરાણું આવ્યો છે તમે હેડો તો આપણે તમે આવજો ઉઘરાણું અને બાજુવાળા આવશે આપણે છેલ્લા ઘરવાળા છે ને મહેશભાઈ એને ઉઘરાણું આલસી પછી લગો ના કરશે એટલે હું યુવાન જોડે હું નહીં બોલું એટલે તો તમે વાતચીત કરજો હા રમે આવીએ હા હા અલ્પેશભાઈ હો અલ્પેશભાઈ પધારો પધારો આપણા માતાજીને જાતા છે ને તો ઉઘરાણું લેવા આવ્યા બરાબર હા તો પણ ઉઘરોનું આપણે આવ્યું કેટલું આવ્યું 7 જણ આવ્યું 7000 હા હાલી ત્યાં નોકરી ચાલતી નહીં ને 7000 ઉઘરોનું આવ્યું જાતરનું હોય જાતાનું હા એડો હાલી દઈ આ તમારો હરકો આવો છો માતાજી પહેલો તમને છોકરો આલ્યો હા હાલી ગયું માની દયાથી હાલી એટલે વધુ નહીં તમે આપણે આવતા નહીં વારે અરે નોકરી પછી વાળે તો આવો નોકરી પછી વાળે ટાઈમ બીજું કરા તમે ચંપલ ચમ પહેર્યો નહીં ચંપલની બાધા અમારા એ ચોય નહીં બાધા ચોય નહીં કાલે ચંપલ પહેર્યા હતા ઈવોને વળી એક તો મને આ લટકી જેવું હોય ચોય મારી વાતને પથારી ફેરવી કાઢા જો તો ભૂસકો માર દે અમારો પ્લાન કેન્સલ કરી નાખે વચ્ચે આવીને હા તો હાથ જ ઉઘરોનું હોય ને હોવે. હા હું આપી દઉં હેડો તમને હા પિન્ટુભાઈ હમ બરાબર તમે વહેલા નીકળી આવજો હા આપણો ઘર ફરવા માટે બરાબર હા. તમારે નાસ્તો અને ચા પોણી આલું બરાબર પણ નાસ્તો તો ના લાગે તો ઓન તો પેટ તો વધે બરાબર એટલે ખાલી પોણી લાવ તમે તો બે હો હું પોણી લેતો આવું હા બરાબર? હા તો બે તો કે હા તો ખુરશી બે હો બધા કાકા પેલા ભાઈ નાસ્તો લાવતા તે તમે લ્યા ના પાડ્યો ભાઈ ને મને અરે. ભૂખ લાગી જબર અરે પણ મેં ચો ના પાડ્યું હા એ તો એને હોમાઈ ના પાડ્યું કે તમારું શરીર બહુ જાડું થઈ ગયું હોય ને એટલે કે તમે કે નાસ્તો ના કરતા પણ મારું શરીરથી પણ તારું ચોથી હોય એ વાત સમજવું જોવા ને સાચી વાત પણ છે તો એ તો સીધું ના જ પાડી દીધું તો હું નાસ્તો નહીં લાવો તો આપણે હમાઈ કહેવાય પોણી રી તમે ચાલો લ્યો ભણી હા આ મને ખબર નહીં પડતી આ પાણી કેટલું લઈને આવ્યો અને 3 જણા પીવાવાળા અહીંયા આ કેને પગ કરવાનું એમ કરું કોઈને પાણી હાલવું જ નહીં અને હું જ પી જાઉં થોડું થોડું પીવો 4 જણો ખાલી એડજસ્ટ કરી દો બોર બગડે બરાબર એટલે પોણી હાલ નતું બહુ મથ્યો કરીને બદલાયો હતો બરાબર ઊંધો પણ કોકરા ના કરજો શાંતિ પીવો તમે તાર આ પિંડુ કાકા હા આ પોણી તો આ 2 જણે પાવો આ બે તો અરે આ બે નહીં કઈ છે કઈ જો એમ ને હોવા આ બે હું પીવડાવીને આવ્યો બહાર બરાબર ચોય ને પીવાય પોની ચોય ને પીવાય હોય તાર સેવન માન નાખ્યા હોય તો વાળી જૂઠું બોલી રહ્યા ના રે તાર એ તો મને કઈ નાસ્તો કરીને આયા એટલે હું નાસ્તો લાવ્યો ને તમારા માટે તાર હા સર નેની બટકી અને જો હોય તો મારી પથારી છોડી નાખા વાતની અને સાચું બધું કહી દે મારી પોલ ખોલી કાઢે હવે ઉઘરાણ લાવો તા તમારે હેડ તમે દર વખત ગૂગલમાં નાખો તો અત્યારે રોકડું હલશો કે જમનું કરશો એ તમારા પૈસા ફોનમાં આવી ગયા બરાબર હું પોણી ભરવા ગયો હતો ને એટલે ફોન પે કરાવી જોઈ લો તમારા પૈસા આવી ગયા 7000 વાત સાચી છે આવી ગયા આમ સાચું કહું આપણે બધો ઘર રહ્યો ને એમાં તમારું કોમ એક્સપર્ટ છે અને માતાના કોમમાં ઊભા રહો
અરે ઉપર ભાઈ આપણે જાતર આપણી છે બરાબર ભાઈઓની એ બધોની ખાલી ઉઘરાણું માગતા માગતા વાત કરતા કરતા પાણી પીવા જાય એમાં તમે પહેલાં નાખી દીધા પૈસા હા નાખા તો પડી સારું આમાં આપણા કુટુંબમાં બધાને આવી જાય તો શેઠું ઘર છે ને એ થોડા મહેશભાઈ એ ઉઘરાણ લેવા જઈએ ને અરે અરે એમને એ બોલી ને તમે તો મને તો જવાનું જ નહીં ગમતું એમને ઉઘરાણાની વાત કરીએ ને એટલે બધા આડાવડા પ્રશ્નો કરા અને કોઈકનો કોઈક પથ્થરો મારી જ દઈએ અંદર આમ તો પાછા એને કઈશી સાચું એ કઈશી સાચું પણ આપણે ખોટું લાગે એટલે પણ શું મને નહીં ગમતું બરાબર એટલે તો આજે તમે માગજો એવાને જોડી ના ભાઈ હું તો નહીં જાઉં મારા મહેશના ઓગણીનું વિષ્ણુ અકરો હોય બરાબર એટલે મારા ઘર જફાઈ કરી રકજક કરી એટલે મારે જવું નહીં તમે ત્યાં 4 જણ તમે જી આવો તો ગ્રોણું લઈને આવો મારા આગળ માથાકૂટ વધારે કરી મને તું એટલે હું તો મારું ગ્રોણું આલીને એટલે છૂટું આવા છે ને આવા બાર બધા મીટિંગ કરવા આવ્યા છે પૂછ લે આવો લે 1 2 3 4 5 શું લેવા આવ્યા છે રે પૂછીએ જ ખરા કરી મધી આવ્યા છે તે ઓહો ચમ ભાઈ તમે પધારે આવ્યા હતા હા જય માતા કેવું ચાલે ગયો હો શાંતિ હા મોર ભાઈ આવો મોર ભાઈ ક્યાં પડી જો બોલ કેવું ફૂલ્યું જો આવો મજામાં ત્યાં આવો મજામાં હા આ ભાઈ લગ્ન થઈ ગયો નહીં થયો બહુ લાંબી હા બહુ તો લાંબી જ પડે ને હું બાકી રહી ગયો બાકી ભૂલી ગયો હા કેવું ચાલે હાલ ચાલો ઊભા થયો સારું થયું કે અમે આવી ગયા કોઈને ખુરશી બેવું નહીં મોરભાઈને જ ઊભા કરું મોરભાઈને જ ઊભા કરું તમે જુઓ લે લો ઊભા તો બેહવા દે ભાઈ ઊભા તો ચમ આવ્યા તો પછી મને કયો કેવું ચાલે કયો અરે જાજે ચાલી જા જાજે તો ખુરશી લઈ જા આમ ગમે તે આમાં મારે ટોક ટાક કરા પણ મારે બધું કામ કરા એટલે હું આને લઈને જ ફરું હા તમારે પૂછવું લાગે હા પણ જો હોય ને તો મારી જો હોય તો હું વાતો કરું ને એટલે મારી આબરું કંઈ નાખા એટલે આમાં તો એને આવું બીજી વાર તો કોનમાં રૂ ગાલતો વિના હા ભાઈ ના હા તમે કોનમાં રૂ ગાલ છો તો હાલ તમે ખુરશી લેવાનું કીધું એ ચોય વફર છે વાત સાચી છે તમે શું મોરભાઈ કરી બનાવ્યા કા આ ભૂલ નીકળ્યું છે એટલે મોરભાઈ બનાવ્યા છે એ બધું બોલ ને બોલ જવા દો તમે પેલી વાત કરો હું તો નહીં કરું ચમ આ કોઈ કોમી આવ્યા હતા હા કોમી આવ્યા ચા પાણી કરાયો હો કરાયા હા તમને ચા પાણી કરાયો અને કોણ ઘેરથી ચા પાણી કરાયો હા ઓકે કરી દીધો ઓકે હા હા ચા પાણી કરાયો અમને કરાયા મેં લગા ટ્રેની સાચું પછી ટ્રેન જ પૂછવા દો ટ્રેન ચા પાણી કરાયો ભાઈ ના નહીં કરાયો કોઈ નહીં કરાયો અને તું બે તમે લુખા થઈ જાઓ યાર આવી જાય ને તો આના બીજી વાર લાવો જ નહીં એમાં જો હોય તો આપણે પથારી ખેવડી કાઢે ખાવું હોય તો રસ્તામાં જેટલું ખાવું છે હા તો ચમ આવ્યા હતા કે ચોપો લઈને આવ્યો ટ્યુશન જવા ને હા ચાલુ કરી એવામાં માર તો 19 વિષ્ણુ અકરો એટલે હું નહીં કહું તો તમે ચમ આવ્યા હતા કોઈ કોમી આવ્યા હતા કાકા અને કશું ખવડાવ્યું નહીં પીવડાવ્યું નહીં તો કે કાકા હું આવું કે અને કોને ખવડાવ્યું હોય તો આ તો રસ્તામાં જ ચાલુ કરી નાખો હા બોલ હું હતું સારું મારું હતું તમારું હતું તમે ચમ આવ્યા છો હોય ચોપો લઈને જો મૂકું નાલ છે કે માર તો ભાઈ મહેશભાઈ ને મારા બે 19 વિષ્ણુ અકરો બરાબર તમે ના કીધું તમે કહો છો કે મહેશભાઈ ને તમે કારુભાઈ તમે વાત કરો તમે આવો તમે બેહો આ બોલ ભાઈ બેહો મારે એવું કોઈ બાબતે મારે વાત નહીં કરવી તમે કરો તમે તાર એ હીરો જો તમે ચમાયા આપણે ના હું નહીં કહું તમે કેવું પડશે તમારે અલે આવું સર શું આ વાના કે સર શું પેલા ઉભા રહો તમારે તો રિક્ષા ગાડી બે છે ને તો તમે કોણ લઈને આવ્યા છો હું ગાડી લઈને આવ્યો ગાડી લઈને આવ્યો અને તમે તો અમદાવાદ હો ને રિક્ષા લઈને આવ્યા રિક્ષા લઈને આવ્યા તમે આ પેલા બે ડ્રાઈવર ઓય ડ્રાઈવર અમારી રિક્ષાના એમને બોલાવો ને સાહેબ કઈ નહીં બેવું એ હા હા બોલો ને એકબીજા માથા ખાય બધું ઘેર જવું પછી માતાજીને અમે રાખીએ તો ઉઘરાણ લેવા આવીએ જાતર રાખી માતાજી વાહ સરસ મને બહુ આનંદ થઈ ગયો લ્યો વાહ ભાઈ વાહ બધા જાતર કરી આપણે જાતર કરવી જ પડે કેટલું ઉઘરાણું નાખ્યું હતી 7,000 નાખ્યું એટલે આપણે જો મને કહેતો તો આને આગળ બોલી હકાતું નહીં અને આ મને બોલાવડાવી જોડી રહીને બોલાવડાવી મને એટલે આપણે 11 વાતો કે છે એ બધો થઈ 7,000 રૂપિયા એક જણનું ઉઘરાવ્યું તમે એક ગઢ દીઠ 7,000 લેવાના એવી ચોખવટ કરો ઓવા તો કરો ને તમે ચોખ્ખો તમને હું લાવ્યો ભાઈ મારે તો 19 વિષ્ણુ અકરો મહેશભાઈ એટલે મારે બધી ચોખવટ કરવી નહીં હું તો આલીને છૂટો એક જણના 7,000 એક જણા 7,000 એક જ જણા 7,000 એક જ જણા
એટલે એવું તો શું જાતરમાં શું કરવાનું તે કોઈ ડીજે બીજે રાખ્યું હોય આ તમે જાતર જોતા ને આજુબાજુ લોકો કેવું ડીજે ને બીજે ગાય કલાકાર બધું બોલાવે છે એવું બોલાવવાનું હા આપણે શું લેવા કને કીધું તમારે આવું ડીજે બોલાવવાનું માતાજીએ કીધું તમારે કોઈ સપનામાં આવીને કીધું માતાજીએ કે ભાઈ ડીજે બોલાવો પેલું બોલાવો કને કીધું આપણો રાગ રહીને કયો ખાલી તમે હાથ ઉગા હાલી છૂટા અમે પ્રસાદી માની લઈને હાજરી આવજો બીજું રગજગ ના કરશો કે તમે ખાલી 7,000 આલીને છૂટ 7,000 આલીને તમે છૂટા તો બીજી રકઝક ના કરશો એટલે આ ભયોની જાતર છે કે તમારી કોઈ પર્સનલ જાતર છે ભયોની છે ને જાતર ઓ ભયોની હા એટલે ભયોની જાતર શું લેવા કરવામાં આવે તમને ખબર હા જાઓ ઉઘાવું લેવા માટે ભયોની જાતર શું લેવા થાય ખબર છે અને કદી થાય ખબર છે તમને ભયોની જાતર કદી થાય ખબર હા એ તો કરવટાની થાય જે જાતર હોય પણ અત્યારે આ શા માટે થાય અત્યારે જમાનો બદલાનો હોય ને એ તારા કોઈ અભાવ નહીં જમાનો બદલાઈ ગયો હોય એટલે જમાનો બદલાઈ ગયો કે તમે બદલાઈ જાઓ માતામાએ કીધું તમને કે ડીજે મગાવો પેલું મગાવો કે આ બધા કરી ચિંતા વાદે વાદે તમે કરો મને એમ કહો જાતર કઈ માતા થાય ખબર તમને આ ભયોની જે જાતર થાય કઈ માતાની થાય મને કહો માતાજીની થાય ને આમાં એ ખબર નહીં જાતર કઈ માતાજીની થાય અને ઉઘાવું લેવા આવી જાય બોલો શું કહેવાનું મારું વાન આ જાતર આપણી કુલ દેવીની થાય જે ભયોની જાતર થાય ને ભયોની એ આપણી કુલની દેવીની થાય જાતર અને જાતર શા માટે કરવામાં આવે તમને ખબર હા આપણે જે કુટુંબની કુવાસીઓ હોય ને કુવાસીઓ એમનું દુઃખ હોય ને દેવ દુઃખ એનું સમાધાન કરવાનું હોય અને આપણા જે કુટુંબવાળા બધા ભાઈઓ હોય એઓની એકતા એક માના મનકાથી હોય એના માટે બધી જાતર થાય કુલદેવીને રાજી કરવા કુવાસીનું દુઃખ ગાવા માટે ડીજેવાળા બીજેવાળા બધું બોલાવો હું તો આ બધી જાતરમાં જઈને જોઉં છું ભુવાએ કંઈ બોલી છે ને કોઈનો અવાજ જ વપરાતો નહીં વાતાઈ તો જે બોલી વપરાતું જ નહીં એટલે દાખલા ઉપર રાખો દાખલા ઉપર આમાં તમે મૂક્યા હતા તો મારી તો તમે બોલો એક થોડી વાતમાં તો ચેટલું બધું ભાષણ આપી દીધું આમ આ બધી ચો લપ કરવાની આવા અત્યારે તો જાતર મજા મજા બધું કરવાની હોય હા બસ અને બધું એક વાતમાં 7,000માં તો 18 પાતનું લેક્ચર આપી દીધું મારું કેવું છે ખબર તમારે તમારે ક્યાં સોરીઓ છે છોકરા છે તમારા ક્યાં સોરીઓ છે છોકરા છે મારા ક્યાં કશું જ નહીં તો તમે ભૂવા થઈને બેઠા તમે પઢા થઈને બેઠા મને કોઈ બી મજા કીધી કે જાન બેહી ને અલ્પેશભાઈ મજા એટલે અલ્પેશભાઈ કહી પિન્ટુભાઈ મજા તો અમારું કરવાનું બેહી રહેવાનું આમ આ વાત સાચી છે ને પિન્ટુભાઈ બોલી ભગવાને વામું નહીં જોયું વસ્તી નહીં મારે એ કોઈ ભૂવા આવીને એવું કહે છે તમે બધા ભૂવાને બોલાવો છો જાતરમાં બધા ભૂવા એક જ કહી અરે ખૂબ મજા મજા પણ કનો મજા ઓય જે ખૂનામાં બેસી જાય 7,000 રૂપિયા આવીને બેસી જાવ કોઈ ભૂવાએ કે કોઈ માતાએ એવું કીધું કે ભાઈ પેલા ભાઈને વસ્તી નહીં લાવ હું માતાના આશીર્વાદ આલું એટલે મારા ઉઘાવું તમારે હાલવાનું જ નહીં અને ઉઘાવું લેવું હોય ને તો દાખલા ઉપર રાખો જે અમારા મોહનભાઈ જે કેશવભાઈ રાખતા હતા એ સીધી સાદી જાતર તો તમારું ઉઘાવું મળશે એટલે એમાં 7,000 નહીં આવે 100 રૂપિયા જ ઉઘાવું આવશે અને 700 રૂપિયાનો આખી જાતર થઈ જાય માતાજીની હું નેહરી પડ્યા તો ઉઘાવું લેવા જાતર છે ઉઘાવું લેવાની નેહરી પડ્યા કોઈ વસ્તી નહીં ભગવાને અમું નહીં જોયું કોઈ બુવાએ એવું નહીં કીધું કે ભાઈ તમારે તારા વસ્તી નહીં તો હું બાધા હાલું બધા બુવા એમ જ કહી ખૂબ મજા પણ મજા નહીં એનું શું કરવાનું મારે આ તો ભૂવો બેસી જાય ગાડી ઉપર ત્યાં તો કે ભાઈ પિન્ટુભાઈ મજા પિન્ટુ કે અપાભાઈ મજા અપો કે મહેશભાઈ મજા મહેશભાઈ કે અપોભાઈ એટલે તમારા ભૂવા પઢાનો મજા હા ઉઘાવું જે આલી છે બધા ઉઘાવાનું ઈવન મજા નહીં કરવાની મારા ઉઘાવું આવવા નહીં અરે મને તો ચક્કર આવે છે આ બધું હવે ઉઘાવું લેવું હોય ને તો મારા પપ્પા અને મારા દાદા જે પણ જાતર કરતા એ જાતર કર્યું હોય ને તો લેજો બાકી ઉઘાવું મારા હાલવું નહીં તમે કરો જાતર જે કર્યું હોય તમારે આવી જાય છે ઉઘાવું લેવા માટે આવી જાય છે બહેરું બીમાર પડ્યું સોરી બીમાર પડી છે મારા ભાઈની સોરી નહીં કોઈ બુવાએ આશીર્વાદ આલે હારા બધોય ખમા મજા જ કીધી છે પણ કને ખમા મજા માતાજીને ખમા મજા કઈ દૂધવાળા ભુવાને ખમા મજા એ જ મને તો ખબર પડતી નહીં 7,000 રૂપિયા ઉઘવાનું તમે વિચાર તો કરો 7,000 રૂપિયા ઉઘવાનું પતિ હે બાપ તમે ત્યાં સીધી સાદી જાતા કરો તો તમારે ઉઘવાનું મળશે ને મારા હાલવું નથી ચમ બધા ચૂપચાપ બેહી હો તું અંદર હોઈ રહ્યો તો કહું થયું આટલું બધું પહેલાં મહેશભાઈ આવીને બધું ચલો ભાષણ આલીને જ્યાં ઈવોને મને એકવાર મારવા લીધો તો એટલે એ રહ્યા ના એટલે મને જેવું લાગી જોઈને ઝંડ આવ્યો એટલે હું નાહી ગયો આ લખોટી છે બહુ હોશિયાર છો તું ભાષામાં ભણવાનું થયું ને એટલે જે નાહી જ ગયો ને હું જ ગયો આ મહેશભાઈ જે ભાષણ આલીને ગયા ને બરાબર કાયદેસર મને તો માજી જબરજસ્ત ખટકી જતી ઊભો તો 2-3 લાફ હાલ દઉં તો મારા મોટા હતા ને એટલે વધારે હું લપ ના કરી તો માતાજીનું જાતર હતી ને એટલે હું રકઝક વધારે ના કરી કે 2 લાફ આવી હાલ દેવો તમે સાચું કહું ખરેખર તો મને એ વિચારી હતી
પણ આમ જોવા જઈએ ને તો સાચું બોલ આમ ઈશ્વરની સાક્ષીએ કે એમના દરેક શબ્દ બોલતા હતા એમ સાચું બોલતા હતા. આમ તો વાત મહેશભાઈ લાખ દરજી હું આપણું ખોટું લાગે થોડી વાર પણ એની વાત એકદમ સાચી હતી કે એમ કે બધી જાતરોમાં આવું જોરમાં આપણને નહીં મળતું આમ વાત સાચી હતી એની બધી વાત એટલે એમ. હા અમે ત્યાં આપણે બધા બી હે ને તો બધું વાજિંત્ર લાવે ને તો કશું સંભળાતું જ નહીં અને ખમાન મજા જ કહી બધાય બરાબર. હા એ વાત સાચી છે. આમ તો અત્યારને જાતર પેલું વાજિંત્ર બધું બોલાવે ને એટલે ભુવાજીના અંદર જે માતામાં પ્રવેશ કરીને બોલી એ કશું સારું સંભળાતું જ નહીં. અને એ ભાઈ જે બોલ્યો ને એ સાચું બોલ્યો એ બરતું બોલ્યો એને આ સુધી ભગવાનની કોઈ વસ્તી જ નહીં હાલી. અને એ બહેરીએ બીમાર રહે. તો એક કામ કરીએ આ બધું અને આમ તો જે બોલે સાચું બોલ્યા એ રહ્યા મને બી લાગ્યું. તો આ બધું જે પ્રસંગ છે ને આ ઉઘરાણું એમને હાથમાં ફોલાય નહીં એમને હાલ દઈએ અને એમને ભાઈ તમે જે કરો જાતર એ અમને માન્ય આવે. પિન્ટુભાઈ આ તમે બધી લપ મારા આગળ કરી મહેશભાઈ કરી છે વાત સાચી પણ મેઇન પોઈન્ટ એક મને પકડો નહીં. હાલની તારીખમાં આજે જ મને ખબર પડી કે આ બધા ભાઈઓ જાતર કરી ને આપણી કુળદેવીની થાય મને હાલ ખબર પડી કયો. હા તો તને આમાં જેમ આપણા દાદા કરતા હતા ને પપ્પા દાદા જેમ આપણે ગઢિયાવાડી દાખલા ઉપર જાતા હા બસ દાખલા ઉપર જાતર કરવાની એ જ કરીએ અને આપણે આપણો અને તમે તમારું બૂનો બોલાવી દેજો અને હું મારી બૂનો બોલાવી દેજે અને આપણે ને કુવાસોનું દુઃખ કાઢવાનું